જય વસરાજ, સીતારામ, રામ રામ. જો આપણી નિર્ભય હોટલનો નજારો આપણે બતાવીએ છીએ. હમણાં ક્યારેય આપણો વિડીયો આખો એડ નથી કર્યો, એટલે આજે જો આપણી નિર્ભય હોટલનો સીન લઈએ છે. અને આપણે જો આ ટોયલેટ બાથરૂમ સગવડ છે ડ્રાઈવર માટે, નાહવા ધોવાની ફૂલ નર્મદાનું પાણી આવે છે. સારું એવું હાઈ ક્લાસ બાથરૂમ હોય, ત્રણ સંડાસ છે, કોઈ પણ સગવડ અહીંયા સારી છે. એટલે આપણે બિંદાસ ડ્રાઈવર લોકો માટે પણ સારું છે. જ્યાં આપણે આ ડમ્ફરવાળા ભાઈઓ આપણી ગાડીઓ પોરબંદરની ઘણી બધી આપણા ડમ્ફરો આવે છે. અને આ આપણી હોટલનો નજારો છે. હાઈવે ઉપર આપણે બોર્ડ મારેલ છે. અને જો આવે આપણે જો અત્યારે ટાંકો આવે છે. અને આપણી હોટલનો નજારો તમને બતાવું. આખી હોટલને જોજો ભાઈ. આ ગ્રાઉન્ડમાં આપણી ગાડીઓનો ભીડ છે, હમણાં ફૂલ થઈ જાય. અને સામે જો ઓલો પીળા કલરનો બોર્ડ દેખાય, ઓરિજિન હોટલ છે. ઓરિજિન હોટલની એક્ઝેક્ટ સામે લીંબડી બગોદરા હાઈવે, બસ એક્ઝેક્ટ સામે. આમ બગોદરાથી આવો તો 19 કિલોમીટર થાય છે. લીંબડીથી આપણે અમદાવાદ બાજુ જઈએ એટલે આપણે 22 કિલોમીટર થાય છે. આપણી નિર્ભય હોટલ પોરબંદરવાળા. અને આ હોટલ સામે ઓરિજિન હોટલ છે. જો ઝૂમ કરીએ છીએ આપણે ઓરિજિન હોટલ. અને આ હાઈવેમાં આ સામે જ એક્ઝેક્ટ આપણી હોટલ નિર્ભય હોટલ છે. આપણી હોટલનો નજારો જો આવો છે, બરાબર. સાઈડમાં બી બોર્ડ મારેલ છે. અને આ આપણી આખી હોટલનો બોર્ડ. અને જો સામે ગલ્લો છે પાનફાકીનો. અત્યારે ત્યાં જો આપણા ભરતભાઈ ઊભા છે, આપણા ભાઈ રાંગાભાઈને જો અહીંયા થોડે બેઠા છે. અને આપણી હોટલને જો અત્યારે જે ટાઈમ થયો છે થોડોક, એટલે હવે જો ટ્રાફિક ચાલુ થાય છે ધીમે ધીમે. રાંગાભાઈ જય વસરાજ. જય વસરાજ કહે છે ભાઈ મારો. અને જો આપણી હોટલની અંદર જ્યાં ઠંડા પાણીના મટકા રાખ્યા છે, ફ્રીજ કુલર છે, નર્મદાનું પાણીની ફૂલ સગવડ છે. અને જો આ આપણી હોટલનું ગ્રાઉન્ડ છે, એકદમ મસ્ત બિંદાસ. ક્યારેય પણ આવો તો આપણી મુલાકાત કરો અને જાઓ દેશી ખાવાનું ની મોજ માણતા જાઓ. તો આવો અને નિર્ભય હોટલમાં મળો. જય વસરાજ, સીતારામ, રામ રામ બધા મિત્રોને અને ભાઈઓને. અને જો આપણે જમાડ્યા હતા તો હવે એ આરામ કરવા જાય છે. અને સાયકલ બાઇકલ અહીં રાખી દીધી છે. અને પ્રભુજી રાજી થઈ ગયા છે. આગળના વિડીયોમાં આપણે જોવા મળશે તમને. અને આવા મુસાફરોને જમાડીએ છીએ અને આપણા ગ્રાહકોને જમાડીએ છીએ. અને દિલથી જમાડીએ છીએ બધા. તો આવજો અને મુલાકાત કરજો. જય વસરાજ, સીતારામ, રામ રામ.